ભંગાર વેચનાર. તો છોકરાઓ, આ ચેપ્ટરમાં તમે જે રોજબરોજ ભંગાર વેચનારને જોતા હો છો, બરાબર. તમે સવારમાં તમે ક્યારેક જોજો ઘરની બહાર આપણી શેરીમાં ક્યારેક ભંગાર વેચનાર ભાઈ અથવા તો બાઈ છે, એ બેન અથવા ભાઈ નીકળતા હોય છે. તમે સાંભળતા હશો, હાલો ભંગાર, એવી તેમ બોલતા હોય છે, બરાબર. છોકરાઓને તમે હજી નાના છો, કદાચ તમે ક્યારે ના સાંભળ્યું, તમારા મમ્મી પપ્પાને પૂછજો, એમને પણ ખબર હશે. ભંગાર વેચનાર એટલે શું? તો કે આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે નકામી હોય છે, બરાબર. પ્લાસ્ટિકની વસ્તુઓ હોય, લોખંડની વસ્તુઓ હોય, કે કોઈ પણ છોકરાઓ, તમારા પણ ઘણા બધા એવા રમકડા હોય કે તૂટેલા હોય, તો તમે શું કરો? જોજો, મમ્મી એમ કહેશે આપણી કે આ તૂટેલા રમકડા છે ને, આપણે ભંગારમાં દઈ દેવા છે, બરાબર. તો ભંગાર વેચનાર છે, એની કામગીરી શું હોય છે, એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે, બરાબર. તો એના વિશેનું આજે આખું ચેપ્ટર છે. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી ભંગાર વેચતી હોય? હા, જો હું મારી વાત કરું ને, તો અમે જે એરિયામાં રહી છીએ ને, ત્યાં એક સ્ત્રી આવે છે, એવી રીતે બોલતી હોય છે, ભંગાર દેવાનો કોઈને, એમ ભંગાર વેચનાર એક સ્ત્રી છે એમ. કિરણ દ્વારા કહેવાયેલા એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. અહીંયા જે ચિત્ર તમને દેખાય છે, આ બેનનું નામ કિરણબેન છે. એને પટનામાં એની ભંગારની દુકાન છે. આ લખ્યું, જો અહીંયા બોર્ડ માર્યું છે, કિરણ સુમિત્રા ભંગારની દુકાન. હું મારા ગામની, એ પોતે એના શબ્દમાં બોલે છે કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. તમે કેમ ગુજરાતીમાં ભણો છો એમ, ત્યારે એ હિન્દીમાં ભણતા હતા. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી ને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું નહોતું. તમારી બધાની જેમ છે ને, તમને પણ ગણિત નહીં ગમતું હોય, તો એમ એ બેનને પણ હિન્દી વિજ્ઞાન બહુ ગમતા, પણ ગણિત નહોતું ગમતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. જો એને ગણિત નહોતું ગમતું, પણ અત્યારે ભંગારની દુકાન પર બેસે છે, ત્યારે એને ગણિત કેટલું કામ આવે છે, એ જોજો. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? લાગે છે ને તમને અઘરું? મારો તો જો ભાઈ ફેવરિટ સબ્જેક્ટ છે. તમારો મને ખબર નથી તમને અઘરું લાગે છે. કમેન્ટ કરીને કહેજો કે તમને ગણિત ગમે છે કે નહીં. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું તમને શું લાગે છે? ઘણાઈને છેદ ઉડાડતા ના આવડતા હોય, ઘણાઈને ગુણાકાર ભાગાકાર અઘરા લાગતા હોય, ઘણાઈને સરવાળા બાદબાકી પણ અઘરા લાગતા હોય, અમુકને ઘડિયા અઘરા લાગતા હોય. તો તમને સૌથી અઘરું શું લાગે છે, બરાબર? એ તમારે અહીંયા લખવાનું. અને સૌથી ઇઝી પ્રકરણ કયું, સૌથી સહેલું પ્રકરણ તમને કયું લાગે છે, બરાબર? એ તમારે અહીંયા લખવાનું. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. હજી આ જે છે કિરણબેન છે, પોતાના શબ્દો કહે છે. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી. એ કિરણબેન જ્યારે નાના હતા ત્યારે એના પિતા છે એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. તો હવે ભાઈ ઘરની જવાબદારી તો લેવી જ પડે. તો એના મમ્મી છે પૈસા કમાવા માટે થઈને ઘરમાં નોકર તરીકે કામ કરતા. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી, કેમ કે શાળામાં અભ્યાસ કરવા માટે પણ ફીસ જોઈએ, તો એને શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ શું કર્યું તો કે મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા, અને એને ચાની દુકાન હતી. એના સાસરાની વાત કરે છે, બરાબર. જો હવે શોધો. અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે 1 કપ ચાની કિંમત કેટલી, તમારે શોધવાનું છે. બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. તમે ચાની દુકાને કોઈક વાર તમારા પપ્પા સાથે ગયા હો, તો ચાની દુકાને ચાના કપની કિંમત કેટલી હોય છે, બરાબર? હોટલમાં કેટલી હોય છે? તો જનરલી ચાની દુકાને છે ને કપ 10 રૂપિયાનો હોય, અથવા તો 15 રૂપિયાનો હોય, બરાબર? એવી રીતે અલગ અલગ હોય. પણ તમે મોટી હોટલમાં જાઓ તો એ જ કપ છે તમને ક્યારેક 30 રૂપિયાનો મળે. અમુક 5 સ્ટાર હોટલમાં 50, 100 એવી રીતે ચાના કપ મળે છે, બરાબર? જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો 10 દિવસમાં કેટલા કમાશે? 1 દિવસના 30 રૂપિયા કમાય છે. રોજના એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે એ 1 દિવસના ચાની દુકાનમાં 30 રૂપિયા કમાય છે. કેટલા રૂપિયા? 30. તો 10 દિવસના કેટલા? જો 83. 10 દિવસના કેટલા કમાય? તો ચોકડી ગુણાકાર 10 ગુણ્યા 30 કેટલા થાય? તો કે 300 રૂપિયા રોજના કમાય. કેટલા કમાય? 30 ગુણ્યા 10 ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર. 300 રૂપિયા રોજના કમાય. અને 1 મહિનામાં કેટલા કમાય? હવે 10 દિવસમાં 300. હવે 1 મહિનાના દિવસો કેટલા હોય? તો કે 1 મહિનાના દિવસો હોય 30 દિવસ ગણી લઈએ આપણે. તો 1 દિવસના 30 રૂપિયા કમાય, તો મહિનાના કેટલા કમાય? એટલે 30 ગુણ્યા 30 કરવાનું.
કેટલા થાય? 3 તેરીને 900 રૂપિયા કમાય. મહિનામાં કેટલા કમાશે? 900 રૂપિયા કમાશે. સમજાણું? ચાલો હવે પાછી એ બેન એમ કહે છે કે હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. તો મેં બંગડીની દુકાન અથવા તો દરજીની દુકાન વિચાર. પહેલાં એને એમ થયું કે હવે હું કંઈક ધંધો ચાલુ કરું. તો એને બેન એમ વિચાર્યું કે હું કાં બંગડીની દુકાન શરૂ કરું કાં દરજીની દુકાન કરું. પણ એના કાકાએ એને એમ કીધું કે આપણે ભંગારની દુકાન ખોલી અને વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે 8,000 રૂપિયાનું ધિરાણ પણ લીધું. ધિરાણ એટલે શું છોકરાઓ? તો કે બેંક પાસેથી આપણે ક્યારેક જરૂર પડે ત્યારે આપણે લોન લઈએ છીએ એને ધિરાણ કહેવાય. તમારી પાસે પૈસા ન હોય, તમારે આવી રીતે કંઈ ધંધો શરૂ કરવો હોય તો તમે બેંક પાસેથી પૈસા માંગી શકો, પણ એને આપણે વ્યાજ સહિત પાછા પણ આપવા પડે અમુક સમયમાં. બરાબર, તાત્કાલિક આપણને બેંક આપી દે, આપણે એને પછી ચૂકવવા પડે, એને કહેવાય ધિરાણ. તો એને 8,000 રૂપિયાનું ધિરાણ લીધું. હવે ધિરાણ એટલે શું? જો કીધું અહીંયા, તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? ધિરાણ એટલે લોન. શેના માટે? તમે સાંભળ્યું છે તો પછી તમારે અહીંયા લખવાનું કેટલું ધિરાણ લીધું હતું. ધારો કે તમને પપ્પા પાસે એવું સાંભળ્યું હોય, તમારા બાજુમાં કોઈ રહેતું એની પાસે સાંભળ્યું હોય કે મેં આટલાની ધિરાણ લીધું, આટલાની લોન લીધી, તો એ બધું તમે અહીંયા લખી શકો. બાબુ અને હરિયાને 300 રૂપિયાની રેકડી ખરીદવી છે. જો આ બાબુ છે અને આ હરિયો, એ બંનેને 300 રૂપિયાની રેકડી ખરીદવી છે. હવે આ હરિયો છે, એને શું કીધું? તો કે એને બેંક પાસેથી 6 મહિના માટે 300 રૂપિયાની લોન લીધી, એટલે કે ધિરાણ લીધું. હરિયાએ શું કર્યું? બેંકમાં ગયો અને એને કીધું કે ભાઈ મારે 300 રૂપિયાની રેકડી લેવી છે, મને તમે ધિરાણ આપો. તો બેંકે શું કર્યું? 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ એને દીધું. હવે હરિયાને એમનેમ તો કંઈ બેંકવાળા આપે ને, વ્યાજ ચૂકવવું પડે. વ્યાજ એટલે શું? તો કે એની ઉપર બીજા અમુક પૈસા ચૂકવવા પડે. તો મારે બેંકને ₹51 દર મહિને ચૂકવવાના. બેંકે નક્કી કર્યું કે ભાઈ અત્યારે તારી પાસે નથી તો તું દર મહિને મને 51 રૂપિયા દેજે 6 મહિના માટે. બરાબર, અત્યારે હું તને ડાયરેક્ટ 300 રૂપિયા દઈ દઉં છું. એટલે હરિયાએ દર મહિને 51 રૂપિયા બેંકને ભરવાના. એમ કરતાં 300 રૂપિયા ધીમે ધીમે ચૂકવાઈ જાય. પછી સેમ એવી રીતે બાબુએ છે, એને ચુન્નીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું. તો ચુન્નીલાલ એને શું કીધું કે ભાઈ એમને તો હું તને 300 રૂપિયા આપી ન દઉં, અત્યારે તાત્કાલિક આપી દઉં, પણ તારે મને 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવા પડશે. તો કોણે વધુ રૂપિયા ચૂકવવા પડે, હરિયાને કે બાબુને? તો એ આપણે હિસાબ કરવાનો. જો આને શું કીધું? બેંકે 51 રૂપિયા દર મહિને ચૂકવવાના 6 મહિના માટે બાંધ લીધું હરિયાએ. બેંકને એને દર મહિને 51 રૂપિયા ચૂકવવાના છે. ચુન્નીલાલે 300 રૂપિયાનું ધિરાણ, ચુન્નીલાલ પાસેથી બાબુએ 300 રૂપિયાનું ધિરાણ લીધું અને 6 મહિના પછી એને 360 રૂપિયા ચૂકવવાના. તો આ બંનેમાંથી કોને રૂપિયા વધારે ચૂકવવા પડે? બરાબર, તો મને જો તમને આનો આન્સર આવડે ને તો ફટાફટથી આ વિડીયોમાં કમેન્ટ કરજો. ઓકે, ચાલો. જો હવે શું કહે છે? તો કે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. બરાબર, ઘણા એમ કહે ને કે ઓ આ તો ભંગાર વેચે છે, આને શું ધંધો છે, આ તો ભંગાર વેચવા વાળે, એમ હસતા હોય ઘણા લોકો. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કરતા. પણ હું એવું નહોતું વિચારતી. કોઈ પણ કામ આપણે શરૂઆત કરીએ ત્યારે લોકો થોડા હસે, બરાબર, થોડા બોલે, પણ એના ઉપર આપણે ફોકસ નહીં કરવાનું, આપણે આપણા કામ ઉપર ધ્યાન રાખવાનું. તો કિરણબેને પણ શું કર્યું? કોઈ ઉપર ધ્યાન નહોતા દેતા, એ એનું પોતાના ઉપર ધ્યાન દેતા હતા, પોતાના ધંધા ઉપર, પોતાના કામ ઉપર. હું જાણતી હતી કે અમારો આ વિચાર છે એક દિવસ કામ કરશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાક્કું મકાન છે. અત્યારે એની પાસે પાક્કું મકાન છે, ફ્રીજ, ટીવી ને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેન અને મારી દીકરી શાળાએ પણ જાય છે. એક સમય એવો હતો કે એને શાળામાંથી નામ કઢાવવું પડ્યું હતું, અત્યારે એની દીકરી પણ શાળાએ જાય છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. વિચાર કરો, 9 રિક્ષા છે એની પાસે. હું દરેકના એક દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષા ભાડે આપું છું. દરેક રિક્ષાના એક દિવસના 20 રૂપિયા ભાડા એને મળે છે. એવી 9 રિક્ષા એની પાસે છે. રવિવારે હું એના માટે કંઈ પણ રકમ લેતી નથી. હવે જો કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? કેમ ખબર પડે? તો કે જો એક રિક્ષાના દરરોજ એને 20 રૂપિયા મળે છે. એક રિક્ષાના કેટલા મળે છે એને? એક રિક્ષાના દરરોજ એને 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષાના એને કેટલા રૂપિયા મળે? તો 20 ગુણ્યા 9, સીધી રીતે ચોકડી ગુણાકાર છેદમાં 1 એટલે 9 દુ ને 18, 180 રૂપિયા મળે. કેટલા મળે? 180 રૂપિયા. બરાબર, જો તમે આ કઈ રીતે કર્યું? તો કે આપણે ગુણાકાર કર્યો. હવે એ કેવી રીતે કરે? જો હું આ રીતે કરીશ. એને શું કર્યું? તો કે 9 વખત 2 એટલે 18 થયા.
બરાબર. 9 વખત 2 લખ્યા એટલે 18 થયા. 9 વખત 20 લખો એટલે એક મીંડું વધારે દેવાનું 180, અને સીધી રીતે આવી રીતે કર્યું. પણ મેં સહેલું કર્યું. 10 રિક્ષાના એને 20 ગુણ્યા 10 200 રૂપિયા મળે. એને 9 ને એને મીંડાવાળી રકમ લઈ લીધી. પહેલાં આપણે પહેલાં 10 રિક્ષાનું કરી નાખી, તો એ સહેલું પડે. તમને 20 ગુણ્યા 10 કરવું ખબર છે કે 200 રૂપિયા મળે. તો 9 રિક્ષાના કેટલા મળે? તો એમાંથી એટલા બાદ કરી દેવાના. 200 માઇનસ, જો 10 રિક્ષાના 200 રૂપિયા મળતા હોય, બરાબર, તો 200 માંથી 20 રૂપિયા એક રિક્ષાના બાદ કરી દેવાના એટલે 180 એમ પણ તમને મળી જાય. સમજાણું? કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય? એક દિવસના આપણે જોયું અહીંયા, બરાબર, કે એક દિવસના 9 રિક્ષામાંથી એને 180 રૂપિયા મળે છે, તો 8 દિવસ અઠવાડિયામાં એ કેટલું કમાય? તો ઓકે, હવે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે, એટલે કે 7 દિવસમાં કેટલું કમાય છે. આપણે એક દિવસનું જોયું, એક દિવસમાં 180 રૂપિયા કમાય છે, બરાબર, એક દિવસના. તો 7 દિવસમાં કેટલું કમાય? તો આ બંનેનો ગુણાકાર કરવાનો, 180 ગુણ્યા 7 કરીને છોકરાઓ તમારે અહીંયા એનો જવાબ લખવાનો, બરાબર. હવે જો આ મૌખિક ગણતરી કરવાની છે. 2 ગુણ્યા 6 ગુણાકાર તમને આવડવા જોઈએ. 2 છક 12, 20 છક 120, 2 ગુણ્યા 60 120, 42 ગુણ્યા 3. જો તમને આમ આડો ગુણાકાર ના આવડે તો 42 ગુણ્યા 3 ઊભો કરી લેવાનો. હું તમને અહીંયા સાઈડમાં કરીને દેખાડું. એ તો આવડે ને. 42 ગુણ્યા 3, 3 દુ 6, 4 તેરી 12, 126, 4 ગુણ્યા 80 320, 4 ગુણ્યા 81. જો આમાં કીધું છે 4 ગુણ્યા 80 કરતાં 4 ગુણ્યા 81માં 4 વધુ છે. 4 ગુણ્યા 80 કરતાં 4 ગુણ્યા 81માં 4 વધુ છે, બરાબર, એમ કીધું છે. હું સાચો છું? 4 ગુણ્યા 81 એ આપણે જોઈએ. જો 81 ગુણ્યા 4, 4 એકુ 4, 8 ચોક 32 છે. આમાં 320 થયા, તો આમાં 324 થયા. તો જે આમાં 4 વધારે થયા આના કરતાં, એમ કહેવા માગે છે. પછી 9 ગુણ્યા 25. ચાલો એનો કેમ કરીએ? 25 ગુણ્યા 9, 9 50 45 નો પાંચડો, વધી ચડી 4, 9 દુ 18 ને 4 19, 20 21 ને 22, 225. 31 ગુણ્યા 9. હવે આનો આન્સર તમે લખજો કરીને અહીંયા, બરાબર. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી શું કરું છું? ભંગાર ખરીદું છું. અને તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે ને પછી શું કરે કિરણબેન? એને મોટી દુકાને વેચી નાખે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર લીધો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. જો હવે ભંગારનો પણ ભાવ જાણવાનો હોય તો એને કિરણબેનને આપણે મદદ કરવાની છે કે 31 કિલોગ્રામ વર્તમાનપત્ર, એટલે કે છાપાનો ભંગાર હોય ને, પસ્તી જેને કહી, 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીંયા આપ્યું છે. જો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે, તો 30 કિલોગ્રામની કિંમત કેટલી થાય? 15 ગુણ્યા 30 કરવાના, 450 થાય. તો 31 કિલોગ્રામ માટે કેટલા ચૂકવવા પડે? બરાબર, સમજાણું? 30 કિલોગ્રામની 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત છે એ 15 રૂપિયા આપ્યું છે, તો આપણે ડાયરેક્ટ 31 શોધવું હોય તો કેમ? ચોકડી ગુણાકાર 31 ગુણ્યા 15 કરવાના. જો 31 ગુણ્યા 15, શૂન્ય. પેલા 1 એકુ 1, 3 એકુ 3, 5 એકુ 5, 5 તેરી ને 15, 4 455. કેટલા? સોરી, 4 ને 5 ને 1 6, 3 ને 1 4, 465 રૂપિયા છે એ ચૂકવવા પડે કિરણે, બરાબર. હવે જો અહીંયા ભાવપત્રક આપ્યું છે. ભંગારનો પ્રકાર, જેમ કે રદ્દી ને કાગળના 1 કિલોના 7 રૂપિયા છે, વર્તમાનપત્રના 1 કિલોના 15 રૂપિયા. આગળ આપણે જોયું ને. લોખંડના 1 કિલોના 22 રૂપિયા, પિત્તળના 1 કિલોના 270 રૂપિયા, પ્લાસ્ટિકના 1 કિલોના 10 રૂપિયા. તો હવે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવશે? તો 1 કિલોગ્રામના જ્યારે 15 રૂપિયા છે તો 42ના કેટલા? એટલે વળી પાછો ગુણાકાર કરવાનું આવ્યું, 42 ગુણ્યા 15. સમજાય છે? તો વળી મીંડું 2 એકુ 2, 4 એકુ 4, વત્તા 5 દુ 10 નું શૂન્ય, વધી 1, 5 ચોક 20 ને 1 21. હવે સરવાળો 0, 2 ને 1 3, 4 ને 2 6, 630 રૂપિયા છે એ 42 કિલોગ્રામ માટે ચૂકવવા પડે. ક્લિયર? ચાલો
પછી 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, એનો ભાવ તમારે શોધવાનો. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 10 રૂપિયા છે, તો આપણે 22 કિલોગ્રામનું શોધવાનું છે. તો 22 ગુણ્યા 10 કેટલા થાય એ કરવાનું. 22 ગુણ્યા 10 કેટલા થાય? 22 એકુ 22, 220 રૂપિયા. 23 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ, 1 કિલોગ્રામના 7 રૂપિયા છે, તો 23 ગુણ્યા 7 કરવાના, ગુણાકાર, ઊભો ગુણાકાર, 7 તેરી 21. હું જો આમ આડો કરું, મને આવડે, તમને ના આવડે તો ઊભો કરી લેવાનો. 7 તેરી 21 વધી 2, 7 દુ 14 ને 2 16, 161 રૂપિયા. 12 કિલોગ્રામ લોખંડ, 1 કિલોગ્રામ લોખંડના 22 રૂપિયા છે, તો 12 કિલોગ્રામના 22 ગુણ્યા 12. બરાબર, આ તમે ઊભો ગુણાકાર કરીને અહીંયા આન્સર લખી નાખવાનો. ઓકે, ચાલો. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600થી વધારે ચૂકવશે, 600થી ઓછી? એ કેમ ખબર પડશે? આ બધાનો તમે સરવાળો કરશો ને, આ એક તમારે કરવાનો છે, આ ત્રણેયનો પછી લાસ્ટમાં. તો 600થી વધારે થાય છે કે 600થી ઓછું થાય છે, એ તમારે માર્ક કરવાનું. બરાબર. હવે જો ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાન વેચે છે, પોતાના મોબાઈલ ફોન ઉપર ભાવ ચેક કરે છે, અને જ્યારે એને સારો ભાવ મળે ત્યારે તે વેચી નાખે છે. બરાબર, આવી રીતે ભાવ જોવે મોબાઈલમાં કે અત્યારે કેનો કેટલો ભાવ હાલે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ ને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ શું કર્યું? 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક એનું વજન કર્યું. બરાબર. હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થાય? તો 11 ગુણ્યા 63 એમ કરવું પડે. આપણે ત્રીજા ધોરણમાં ગુણાકાર શીખેલા છીએ. જો 63 ગુણ્યા 11 કરવું પડે એટલે કેટલા થાય? 3 એકુ 3, 6 એકુ 6, 3 એકુ 3, 6 એકુ 6, 3, 6 ને 3 9 ને 6 693 રૂપિયા એને ચૂકવવા પડે. બરાબર. અહીંયા જો દીનુનું ભાવપત્રક આપ્યું છે કે દીનુ કયા ભંગાર વેચે છે, એના વર્તમાન પત્રના ભાવ 17 રૂપિયા છે, લોખંડના ભાવ 24 રૂપિયા છે, પિત્તળના ભાવ 280 રૂપિયા છે, પ્લાસ્ટિકના 11 રૂપિયા, રદ્દી કાગળના 8 રૂપિયા. હવે એ પ્રમાણે એને કિરણને ભાવ આપશે. બરાબર. હવે આપણે કેટલા કર્યા? 63 ગુણ્યા 11 એટલે 693 રૂપિયા મળ્યા. બરાબર. તો કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. ખરીદ્યું હતું કેટલામાં? 10 રૂપિયામાં. વેચ્યું કેટલામાં? 11 રૂપિયામાં. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાય? 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પણ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું એને, તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા એ કેટલા રૂપિયા કમાય? એ તમારે અહીંયા લખવાનું. બરાબર. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને કેટલા રૂપિયા કમાઈ હશે? 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચ્યું. બરાબર. પ્લાસ્ટિકનો ભાવ શું છે? 11 રૂપિયા. તો 63 ગુણ્યા 11 આપણે કર્યા ને, કેટલા રૂપિયા કમાણા? તો કે 693. બરાબર. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. હવે દીનુ 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? 32 કિલોગ્રામ લોખંડનું ભાવપત્રક જોવો. ચાલો, લોખંડનો ભાવ શું કીધો છે? એને 24 રૂપિયા 1 કિલોગ્રામના. તો એને તો 32 કિલોગ્રામ વેચવું છે, તો તમારે અહીંયા 32 ગુણ્યા 24 કરવાનું. કેટલા આવે? 2 દુ 4, 3 દુ 6 વત્તા 2 ચોક 8, 3 ચોક 12. હવે સરવાળો 8, 4 ને 2 6, 6 ને 1 7. 768 રૂપિયા છે એને ચૂકવવા પડે. બરાબર. કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પણ 24 રૂપિયામાં વેચે છે. ખરીદે છે 22 રૂપિયામાં, લીધું એને, વેચે છે કેટલામાં? 24 રૂપિયામાં. પણ જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે એને કેટલા રૂપિયા કમાશે? લીધું તું કેટલામાં? 22 રૂપિયામાં 1 કિલોગ્રામ લોખંડ. બરાબર. તો વેચે છે કેટલામાં? 24 રૂપિયામાં. તો એટલો એને નફો થાય, કેટલા કમાશે? બરાબર. પછી દીનુ 152 કિલોગ્રામ રદ્દી કાગળને કેટલા ચૂકવશે? હવે રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, તો 152 ગુણ્યા 8 કરવાના. 152 ગુણ્યા 8 કરો એટલે કેટલા થાય? 8 દુ 16, 5 5 40 ને 1 41, 8 એકુ 8 ને 4 12, 1216 રૂપિયા. બરાબર. દીનુ પિત્તળનું શું ચૂકવશે? 4 કિલોગ્રામ પિત્તળને કેટલા રૂપિયા ચૂકવશે? પિત્તળનો ભાવ જોઈએ કોષ્ટકમાં, કેટલો આપ્યો છે? તો કે 280 રૂપિયા પિત્તળનો ભાવ છે. તો 4 કિલોગ્રામ પિત્તળ વેચે છે કિરણબેન દીનુ પાસે, તો કેટલા જોઈએ આપણે? 280 ને. 280 ગુણ્યા 4 કરવાના.
0 ચોક 0, 8 ચોક 32 નો બગડો, વધી 3, 4 દુ 8 ને 3, 9 10 11, 1120 રૂપિયા છે 4 કિલોગ્રામ પિત્તળના ચૂકવશે. હવે આ બધા ગુણાકાર તમારે કરવાના છે, બરાબર. ઊભા ગુણાકાર કરજો છોકરાઓ. 37 ગુણ્યા 18, ચાલો એકાદ બે હું અહીંયા કરી દઉં છું. 7 એકુ 7, 3 એકુ 3, 8 7 8 56 નો છગડો, વધી 5, 8 તેરી 24 ને 5 25 26 27 28 29, 6 ના 6, 9 ને 7 10 11 12 13 14 15 16 નો છગડો, વધી 1, 3 ને 2 5 ને 1 6, 666. એવી રીતે તમારે આ બધાના ગુણાકાર કરવાના છે, બરાબર. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર લીધો અને તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગારને વેચ્યો. દીનુએ એને આ પ્રમાણે નોટને સિક્કા આપ્યા. 841 રૂપિયા ટોટલ ચૂકવ્યા. હવે જો આવી રીતે નોટ આપ્યા, 6 નોટ 100ની આપી, 7 નોટ 20ની આપી, 8 નોટ 8 આપી, બરાબર. 4 સિક્કા આપ્યા રૂપિયાવાળા, 3 નોટ આપી 50ની અને 6 નોટ આપી 10 રૂપિયાની, બરાબર. આવી રીતે આપી. 5 રૂપિયાની 8 નોટ આપી. હવે અહીંયા એને નોટ બનાવી છે કે ભાઈ મને કિરણે પોતાની રોજનીસીમાં નોંધ કરી કે મેં 841 રૂપિયા ચૂકવ્યા, કુલ આટલા થતા હતા, મને મળ્યા આટલા, બરાબર. પછીથી કિરણે ભંગાર વેચનારને 919 રૂપિયા ચૂકવ્યા. હવે એને ભંગાર લેનારને કેટલા ચૂકવ્યા? 919. જ્યારે એણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટને સિક્કા આપ્યા. 28 સિક્કા 5ના, 100ની 5 નોટ, 50ની 1 નોટ, 18 નોટ 10ની, 9 નોટ 20ની. હવે કિરણની રોજનીસીમાં તમારે નોંધ લખવાનું છે કે આ વખતે એ કેટલા રૂપિયા કમાય, એ તમારે લખવાનું છે, બરાબર. તો કેમ લખવાનું? 28 સિક્કા કેટલાના? 5ના, 5 રૂપિયાના 28 સિક્કા, એટલે 28 ગુણ્યા 5. પછી 5 નોટ છે 100 રૂપિયાની, એટલે 5 ગુણ્યા 100. 1 નોટ છે 50ની, બરાબર. 18 નોટ 10ની, 18 ગુણ્યા 10. અને 9 નોટ છે કેટલાની? 20 20ની. હવે આ બધાનો ગુણાકાર કરી પછી એનો જે આન્સર આવે ને એનો અહીંયા ટોટલ છે તમારે લખવાનો, તમને ખબર પડે કે કિરણ છે કેટલા કમાય. જો હું આ એટલે નથી કરાવતી કે તમને પ્રેક્ટિસ થાય ને તમને આવડે, બરાબર. ને તો હું તમને અહીંયા ગુણાકારને કરી નાખું. તમારાનો જવાબ છે ને કમેન્ટમાં કહેવાનો છે, એટલે હું જોઉં કે છોકરાઓ તમને કેવું આવડે છે, અથવા તમે તમારી બુકમાં પણ કરી શકશો, બરાબર. ચાલો, તો અહીંયા આપણું આ ચેપ્ટર સરસ મજાનું પૂરું થાય છે. 7મા ચેપ્ટરમાં છોકરાવાળો ફરી પાછા મળીશું. મારી સાથે જોડાયેલા રહેજો ને તમારા નાના નાના ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો. ઓકે, ચાલો, બાય બાય.